બરસાનાની ઝાંખી સુરતમાં એક પરિવારે ઘરે જ બનાવ્યું રાધાજીનું ધામ। સુરત 19 ઓગસ્ટ 2025 સામાન્ય રીતે લોકો દિવસના ઉજાગરા અને રાત્રિના નિંદ્રાને પસંદ કરે છે, પરંતુ સુરતના કામરેજ તાલુકાના વાવા ગામ સ્થિત સૂર્ય દર્શન સાયલન્ટ સિટી સોસાયટીના મુન્નાભાઈ શાંતિભાઈ સોંડાગર નેસડીવાલા અને તેમનો પરિવાર રાત્રિના અંધકારમાં પણ એક અનોખું અને દિવ્ય કાર્ય કરી રહ્યો છે। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના સભ્ય એવા મુન્નાભાઈ, જેઓ વ્યવસાયે ફર્નિચરનું કામ કરે છે, તેઓ છેલ્લા 1 મહિનાથી રાત્રિના સમયે 1 થી 2 વાગ્યા સુધી રાધાજીના ગામ બરસાનાની સુંદર કૃતિઓ બનાવવામાં વ્યસ્ત હતા। તેમના આ દિવ્ય કાર્યમાં તેમના પત્ની ભાવિકાબેન, પુત્રી રિયા અને પુત્ર દર્શીલ પણ ખભેખભો મિલાવીને સહયોગ કરી રહ્યા હતા। દિવસભર ફર્નિચરના કામ બાદ પણ પરિવારના સભ્યો આ થીમ પર કામ કરીને આધ્યાત્મિક આનંદ અનુભવતા હતા। આ વર્ષની તેમની થીમમાં બરસાનાના કીર્તિ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જેણે આસપાસના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે। આ આકર્ષક કૃતિ પાછળ આશરે 15-17 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે। મુન્નાભાઈએ જણાવ્યું કે આ થીમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે લોકો આર્થિક કે અન્ય કારણોસર બરસાના જઈ શકતા નથી, તેઓ ઘરે બેઠા જ રાધાજીના ધામના દર્શનનો લાભ લઈ શકે। આ એકમાત્ર ઘટના નથી, પરંતુ મુન્નાભાઈનો પરિવાર દર વર્ષે શ્રીકૃષ્ણ અને રાધાજીને સમર્પિત આવી અનોખી થીમ્સ તૈયાર કરે છે। ગયા વર્ષે તેમણે મથુરા વૃંદાવનના પ્રસિદ્ધ પ્રેમ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી અને તેના 1 વર્ષ પહેલા જતીપુરા ગામની સુંદરતાને તેમના ઘરે રજૂ કરી હતી। મુન્નાભાઈ અને તેમના પરિવારનો આ પ્રયાસ માત્ર કલાત્મકતાનું પ્રદર્શન નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનો સુંદર સંગમ પણ છે। આ કૃતિઓ દ્વારા તેઓ સમાજને ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી રાખવાનો એક અનોખો સંદેશ આપી રહ્યા છે। આ થીમ્સ સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને લોકોને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરાવી રહી છે।